હેલો વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે થોડા દિવસ એક્ઝામ હતી એટલે આપણા લેક્ચર અપલોડ નહીં કરવામાં આવ્યા. હવે તો આપણે જે આજથી શરૂ કરીએ છીએ, જે આપણે ચેપ્ટર ચાલતું હતું, ચેપ્ટર 6 એપ્લિકેશન્સ ઓફ ડેરિવેશન, એટલે કે વિકલિતના ઉપયોગો. ઓકે, તો હવે મિત્રો જે અમુક એક્ઝામ્પલ્સ 4 માર્ક્સના છે, આઈએમપી છે, આમાંથી 4 માર્ક્સના પૂછાવાના છે એ જોવાનું છે. તો આ પ્રતિનાશ સ્વાધ્યાયનું 9મું એક્ઝામ્પલ્સ કેવું કહે છે કે લંબચોરસ આધાર તથા પૃષ્ઠો ધરાવતી એક ખુલ્લી ટાંકીની ઊંડાઈ તથા ઘનફળ 8 મીટર ક્યુબ છે. ઊંડાઈ 2 મીટર અને ઘનફળ 8 મીટર ક્યુબ છે. જો આ ટાંકીના આધારના બાંધકામની કિંમત 70 પ્રતિ મીટર સ્ક્વેર હોય તથા પૃષ્ઠના બાંધકામની કિંમત ₹45 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો ટાંકી બનાવવા માટે થતો ન્યૂનતમ ખર્ચ શોધો. આપણે વિકલનનો ઉપયોગ કરીને શોધવાનું છે. ફર્સ્ટ મિત્રો કે ધારો કે ટાંકીની લંબાઈ તથા પહોળાઈ અનુક્રમે x, એટલે કે ટાંકીની લંબાઈ આપણે x ધારી લઈએ છીએ અને પહોળાઈને y ધારી લઈએ છીએ. તેની ઊંડાઈ 2 મીટર છે. કે ટાંકીનું ઘનફળ કેટલું થાય તો એ તમને ખબર છે કે લંબાઈ પહોળાઈ 90 છે, એટલે કે આ લંબાઈ b એટલે બ્રાઇટ, પહોળાઈ ને h એટલે હાઈટ, એટલે કે ઊંચાઈ આવશે. તો આપણે લંબાઈ અને પહોળાઈ તો ધારી લીધી છે x અને y, અને જે એની ઊંડાઈ છે એટલે કે h એ કેટલી છે 2, એ ગુણ્યા છે. એટલે અને આ જે એકમ લખવામાં આવે છે મીટર ક્યુબ, અહીંયા જે મીટરમાં આપ્યું છે ને મિત્રો, એટલે ઓકે. હવે એ નો દેટ અહીંયા કે 8 જે છે ને એનું ઘનફળ આપી દીધું છે આપણને 8 મીટર ક્યુબ, એટલે કે આ વીની જગ્યાએ આપણે કેટલા મૂકીએ છીએ 8. આપણે એક ફંક્શન બનાવવાનું છે XYનું. તો આ 2 છેદમાં આવશે એટલે XY બરાબર 4 થઈ જશે મિત્રો, બરાબર ને? આજે આના પરથી જ આવે છે આ સમીકરણ. ઓકે, હવે શું કરીએ છીએ મિત્રો, આજે આપણને ડાયાગ્રામમાં પણ જોવે છે, જુઓ કે એની લંબાઈ x અને પહોળાઈ y લીધી છે અને એની જે ઊંચાઈ છે એ તો 2 છે જ, 2 મીટર. ઓકે, ઇઝ ધીસ. હવે શું કરીએ છીએ કે ટાંકીના તળિયાનું ક્ષેત્રફળ XY છે. ટાંકીની ચારે બાજુનું ક્ષેત્રફળ જોઈએ તો જો આ છે સાઈડ પર, આ એક બાજુ છે, આ બાજુ છે, પેલી બાજુ છે, પેલી બાજુ, એમાં ખાસ કરીને y, એકમાં તો x થશે, બીજામાં y, એટલે કે 2 × 2y અને બીજું 2 × 2x થશે. તો 2 × 2 4, એટલે 4 કોમન નીકળશે, આ 4 ને આ પણ 4 થશે, તો y + x. એટલે ઉપરથી ટાંકીની સપાટીનું કુલ ક્ષેત્રફળ એ બરાબર xy, અને બીજું આ ઉમેરી દેવાનું છે મિત્રો, કેટલું 4x + y. ઓકે, એટલે કુલ ક્ષેત્રફળ એ થયું. કારણ કે આપણે જે ક્ષેત્રફળ કલર કરવાનું છે એ જ જોવાનું છે, એને ફાઇન્ડ કરીને એને જે પ્રતિ મીટર સ્ક્વેર રૂપિયા છે એને મલ્ટિપ્લિકેશન કરે. તો ટાંકી બનાવવા માટેનો ખર્ચ તળિયા માટે 70 મીટર સ્ક્વેર તથા બાજુ માટે કેટલો છે 45 મીટર સ્ક્વેર છે. તો કુલ ખર્ચ આપણે c બરાબર 70 × xy, કારણ કે એ જે છે તળિયા માટે, એટલે કે xy જે ક્ષેત્રફળ છે એને માટે કેટલો ખર્ચ કીધો છે આપણે 70 કીધો છે મિત્રો, અને બાકીનું આ તળ જે છે બાજુઓ છે એનું 45 રૂપિયા. એટલે જે xy છે એને 45 વડે ગુણીએ છે કુલ ખર્ચ માટે, અને 4x + y એને 45 વડે, બરાબર ને? હવે થાય છે શું તો કે 70xy ને આ 45 ચોક 180 થઈ જશે મિત્રો. હવે ધ્યાન રાખજો કે xy બરાબર 4, તેથી y બરાબર x/4. એકચ્યુઅલી અહીંયા xy મૂકી દો તો મળી જશે, એટલે 70 એની જોડે xyની જગ્યાએ કેટલા મૂકીએ છીએ 4 મૂકીએ છીએ, 180. પછી x અને પ્લસ અહીંયા yની જગ્યાએ કેટલા મૂકવા 4/x, એટલે આ કુલ કેટલા થઈ જશે 280, અને અહીંયા 180 ને x + 1/4. એટલે જે ખર્ચનું ફંક્શન છે કે c, ખર્ચનું એક xyમાં વિધેય બનાવે છે, xમાં ખાલી, કારણ કે yને પણ સૂત્રણ કરતાં બનાવીને x ચલમાં, એટલે કે c(x) એક ફંક્શન બની ગયું, અથવા તો એને c કીધા છે. જુઓ તો હવે એનું x સાપેક્ષ વિકલન કરીએ તો dc/x, આપણે જે c નું d/dx ઓફ c, આ 180 થાય જ છે.
ઓકે, સોરી, આપણે આ 280નું વિકલન 0 થઈ જાય છે અને 180 તે 1 અને એક્સનું 1 અને પેલું 4 અને આ 1/x કહેવાય 4 જોડે એનું -1/x એટલે આ રીતના એનું જુઓ આ વિકલન છે આ સ્ટેપનું. ઓકે, હવે ફરી વિકલન કરીએ તો d²/c/dx², 180 તેવા આનું 0 થઈ જશે અને આ જે 1/x² છે એનું 1/x³ થઈ જશે મિત્રો, બરાબર ને? કે -1/x² છે એનું ફરી શું થાય -1/x⁴ અને પેલા માઇનસ તો ઓલરેડી છે જ અને x² છે એનું 2x એટલે એ આપણે સોરી 1 x જતા એટલે x ની 3 ઘાત અને જે 2 છે એ 4 જોડે ગુણાઈ જાય એટલે 8 થઈ જાય છે મિત્રો. હવે શું કરીએ છીએ, આ પણ મળી ગયા, આ પણ. હવે આમ શું કરીશ કે dc/dx એ નિર્ણાયક માટે 0 લેતા હોય છે તો આટલા બરાબર 0 આ રહ્યા 180 ગુણ્યા 1 - 4/x², તો 1 - 4/x² ઇઝ 0. તો એમના પરથી x બરાબર 2 મળે છે, બરાબર છે? તો જે આપણે y બરાબર 4/x કીધા છે તો ત્યાં પણ xની જગ્યાએ 2 મૂકી દીધા છે તો જુઓ y પણ કેટલા મળી ગયા 2. એનો મતલબ કે ટોકી સમઘન છે એવું થઈને જે ટાંકી છે કેવી થઈ ગઈ સમઘન છે. હવે d²c/dx² x = 2 મૂકીએ તો 180 8 અને છેદમાં કેટલા છે 2³ જે અહીંયા જુઓ આ d² છે ને અહીંયા કિંમત મૂકીએ છીએ એક્સની આપણે એક્સની કિંમત 2, બરાબર છે? એટલે અહીંયા જે મૂકીએ છીએ d²c/dx² d2c/dx2 તો એ જવાબ પણ 8 જ છે એટલે 180 > 0. તો x બરાબર 2 હોય ત્યારે ટાંકી બનવાનો ખર્ચ કેવો બને છે ન્યૂનતમ. તો તે ખર્ચ કેટલો થશે તો 280 + 180 2 + 4 આપણે જે એક્સની જગ્યાએ હવે 2 મૂકી દીધા છે મિત્રો. તો 280 પ્લસ x અહીંયા x -2 પણ મળશે પણ જે પોસિબલ નથી, બરાબર છે? તો કુલ ન્યૂનતમ ખર્ચ ઓછામાં ઓછો ખર્ચ કેટલો 280 + 720 એટલે કે 1000 થશે. અહીંયા જે ખાલી cની વેલ્યુ છે cમાં xની જગ્યાએ ખાલી માત્ર કેટલા મૂકવામાં આવ્યા છે મિત્રો 2 એટલે ન્યૂનતમ ખર્ચ ₹1000 મળે છે. ઓકે, તો આ રીતના આપણે એટલે આ c એ કયા છે એ બી તમને કહી દઉં. જો અહીં ત્યાં આ રહ્યા c જે આપણે બનાવ્યા હતા ને c ઇઝ ધ ફંક્શન ઓફ x ઇઝ ધીસ seen here. ઓકે, સી ધીસ. ઓકે, રાઈટ. હવે જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ્સ જોઈએ. ઓકે, તો એક ચોરસની પરિમિતિ તથા વર્તુળના પરિઘનો સરવાળો અચળ કે છે. સાબિત કરો કે જ્યારે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણી હોય ત્યારે તેમના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય. તો એક ચોરસની પરિમિતિ તથા વર્તુળના પરિઘનો સરવાળો કેવો અચળ. હવે ધ્યાન રાખજો મિત્રો, ચોરસ દોરો એનો મતલબ તમને એક ખ્યાલ આવી જાય બધી બાજુ કેવી હોય સમાન હોય. એક્સ હોય તો આ પણ એક્સ, આ પણ એક્સ અને આ પણ એક્સ. એની પરિમિતિ અને એનો તથા વર્તુળનો પરિઘનો સરવાળો. સાબિત કરો કે જ્યારે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણી હોય ત્યારે તેમના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય. તો સૌપ્રથમ એક એવું લીધું છે મિત્રો કે ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે અને જે ચોરસની બાજુની લંબાઈ x ધારી લીધા તો પરિઘ શું મળે આપણને ખબર છે 2πr અને પરિમિતિ શું મળે 4x. તો એવું કહે કે વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિ એનો સરવાળો કેવો કીધું અચળ કે. એટલે એ શું કર્યું છે કે 4x + 2πr = કેટલા છે કે છે એટલે 2πr + 4x. તો rને સૂત્ર કરતાં તો k - 4x/2π. હવે શું કહે છે કે ત્રિજ્યા બમણી હોય ત્યારે મીન્સ કે 2r થાય ત્યારે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય છે. મીન્સ કે અહીંયાથી તો rને સૂત્ર કરતાં બનાવવું પડે છે ત્રિજ્યા r બરાબર k - 4x/2. તો એ વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ ચોરસનું ક્ષેત્રફળ કુલ છે πr² + x² છે. તો k - 4x²/4π² + x². આજે અહીંયા ખાલી આરની કિંમત મૂકી દીધી છે, બરાબર ને? આ રહી કે પૂર્ણ વર્ગ કર્યો છે અને પાઈ છે તો એક પાઈ કેન્સલ થશે એટલે 1/4π થશે. આ જે છે k - 4x² પૂર્ણ વર્ગ ને x² થશે. હવે આ જે છે આખા વિસ્તારનું ક્ષેત્રફળની વાત કરવામાં આવી છે એટલે કે એ ફંક્શન એ ઓફ એક્સ બની ગયું છે. હવે શું કરે છે મિત્રો તો કે એનું વિકલન dA/dx પેલા 1/4π. અહીંયા જે વિકલનમાં છે ને મિત્રો ઘાત આવે ગુણાકાર એટલે 2
અને કે માઇનસ 4x તેવા જ મુકાય અને કે માઇનસ 4xનું -4 વિકલન થશે અને એક્સ સ્ક્વેરનું 2x. વિકલન તો આવડે છે મિત્રો બધાને. એટલે હવે d2a/dx2 ફરી વિકલન કર્યું છે તો -2/π -4 બરાબર ને, અહીંયા -4 થઈ જશે કે એનું 0 અને પેલા +2 એટલે 8π + 2 એ હંમેશા ગ્રેટર દેન કેવા છે 0 છે કોઈ પણ કિંમત માટે. એટલે ન્યૂનતમ કે મહત્તમ ક્ષેત્રફળ માટે dA/dx કેવા થશે 0 થશે. હવે શું કરીએ છીએ મિત્રો, તો ફર્સ્ટ તો આ 0 લઈએ છીએ, -2π કે -4x + 2x ઇઝ 0. તો આજે ગુણાકાર કરી નાખીએ છીએ તો -2 કે જોડે ગુણાય તો -2 k/π, -2 4 જોડે તો +8x/π અને 2x. તો એના પરથી મિત્રો પેલા 8x અને π અહીંયા આવશે 2πx એટલે π નીકળી જશે. તો હવે ત્યાંથી xને સૂત્રમાં પડતા એટલે કે xને કોમન તો 2 કેન્સલ છે એટલે k/4π 4 + k થશે. હવે શું થાય છે તો કે r = k - 4x/2π. તો k - 4 અને x ની જગ્યાએ કિંમત મૂકી દીધી છે 2π એટલે ત્રિજ્યાની વાત આવે છે અહીંયા. તો અહીંયા 4 અંદર ગુણાય છે તો -4k, અહીંયા 2π તો છેદમાં છે જ અને 4 + π છેદમાં આવતા રહેશે. એટલે આનું વિસ્તરણ જુઓ મિત્રો, અહીંયા સમજાય એવું છે. ઓકે, તો π કેન્સલ થશે k/2 × 4 + π એટલે કે શું થઈ જશે મિત્રો, આ k/4 + π એટલે x અને છેદમાં 2. ઓકે, એ 2 પરથી આ 2 છે સોરી ધ્યાન રાખજો, આ 1 પરથી છે મિત્રો. હવે 2 પરથી x = 2r થશે તથા d²a/dx² ગ્રેટર દેન. તો ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળ માટે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો કેવો મળે છે, ન્યૂનતમ મળે છે. બરાબર છે. આ તો ઓલવેઝ ગ્રેટર દેન 0 જ છે એટલે ઓકે. તો આ રીતના આપણે એક્ઝામ્પલ્સ IMP છે મિત્રો. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ્સ. અહીં એવું કહેવામાં આવે છે કે એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલ છે. સોરી લંબચોરસ, આ લંબચોરસ છે ને એની પર આ રીતના બારી જે બનાવે છે ને ઘરોમાં મિત્રો, આ ટાઈપની બારી ગોઠવેલ હોય તે આકારની છે. બારીની કુલ પરિમિતિ 10 મીટર છે. તો બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ શોધવાના છે. તો પહેલાં તો આની ત્રિજ્યા r + r 2r એટલે આનું માપ મળી જાય કેટલું, 2πr/2 એટલે πr મળી જાય મિત્રો. એટલે એ રીતના ધારણા પણ આપણે કરેલી છે. જુઓ તો આ 2r આ 2r x કહી દીધી છે લંબચોરસની બારીની લંબાઈ. એટલે જુઓ પરિમિતિ કેટલી, dA + AB + BC તો આવી છે x ને વર્તુળ અર્ધવર્તુળાકાર ચાપ CD. તો x મૂક્યા પહેલાં અહીંયા શું છે મિત્રો, જુઓ x અને 2r ને પહેલાં πr તો 2x r 2 + π. તો પરિમિતિ 10 કહી દીધી છે તો 10 = 2x + r × 2 + π. તો બારીમાંથી મહત્તમ પ્રકાશ મેળવવા માટે બારીનું ક્ષેત્રફળ મહત્તમ છે. અને બારીનું ક્ષેત્રફળ એ મહત્તમ થવા માટે લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મહત્તમ થવું જોઈએ. તો ABCDનું ક્ષેત્રફળ કેટલું થાય, 2πr લંબાઈ અને x પહોળાઈ એટલે 2r લંબાઈ છે અને x પહોળાઈ અથવા સોરી x લંબાઈ છે ને મિત્રો. અહીંયા જે છે જુઓ આ xની વાત આવે છે અને આ બેનો ગુણાકાર એટલે લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. તો આ મૂક્યું છે ને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ πr² / 2 થશે મિત્રો. ઓકે, તો હવે અહીંયા જે 2xr + r × 2π + 2 + π આવશે 10. ઓકે, 1 પરથી અહીંયા જે કિંમત મૂકવામાં આવે છે એક્સની કિંમત છે મિત્રો. એક્સની કિંમત મૂકે છે અહીંયા. ઓકે, આરની જગ્યાએ કેટલી કિંમત મૂકવામાં આવે છે એક્સની, આ બાજુ આવતા રહે
તો 10માંથી કેટલા, એટલે 2x કિંમત મૂકી એકચ્યુઅલી. આ 2rx છે ને, એમાંથી r ને 2x અલગથી, તો 2x અહીંયાથી મળી જાય. કેટલી મળે? 2x બરાબર આને શેમાંથી? 10માંથી બાદ કરવાના, એટલે આ મળી ગયું. મીન્સ કે આના પરથી અહીંયા કિંમત મુકાય છે. અને πr²/2 એ તેવા ને તેવા છે. એ બરાબર 10r અને માઇનસ r અંદર ગુણે એટલે r² થઈ જાય. અને 2 + π - π/2. ઓકે, આનું વિસ્તરણ છે એટલું થશે મિત્રો. એટલે r² અહીંયાથી આ જે ગુણાય છે ને એ કોમન કાઢી લીધા છે. અને અંદર 2 + π ને +π/2 એટલે 3π/2, એટલે π માંથી π/2 જશે એટલે કેટલા થઈ જાય? એકચ્યુઅલી 2 + π - π/2 થાય ને, તો +π/2 આવશે. પેલા માઇનસ ચિહ્ન સાથે કોમન કાઢ્યા છે એટલે તો r², 2 + π. ધ્યાન રાખજો મિત્રો. હવે વિકલન કર્યું છે ક્ષેત્રફળનું ત્રિજ્યા સાથે, d/dr 10 - 2r 2 + π/2. ફરી વિકલન d2/d2a/dr2 તો -2. અહીંયા r² નું 2r થઈ જાય, 10r નું 10 થઈ જાય છે. એટલે હવે આનું જ ફરી વિકલન કરીએ મિત્રો, તો 10 નું 0, -2r નું r નું 1 થઈ જાય, એટલે બાકીના તેવા થાય. એ લેસ ધેન ઓલવેઝ 0 હશે. તો અહીં ક્ષેત્રફળ મહત્તમ માટે d/dr 0 હોય છે. તો d/dr ઇઝ વોટ? ઇઝ ધીસ, આ રહ્યું. એ આખું 0 મૂકી દેવાનું છે. એના બરાબર કેટલા મૂક્યા છે મિત્રો? જુઓ તો અહીંયા એ બરાબર 0 મૂકી દીધા છે. તો પહેલાં આમાં જ આવતા રહેશે, અથવા તો 2 વડે ગુણી નાખો, કાં તો 10 આવે એટલે 2r કેન્સલ થઈ જાય. ઓકે, આમ 2r એટલે 4 + π થાય ને, અને 2 એટલે r × તો આના પરથી આ સ્ટેપ મેળવવામાં આવે છે. rને સૂત્રમાં તો 10/4 + π, તો d²/dt² <0. કોઈ બી આરની કિંમત માટે, કારણ કે એ ડિપેન્ડન્ટ નથી કરતું d²/dr², અથવા d2a/dr2 એવું બોલો તો પણ ચાલે. તો r બરાબર 10/4 + π હોય ત્યારે બારીમાંથી પ્રકાશ મહત્તમ મળે છે. એટલે વન ઉપરથી એવું કહી શકાય કે એ માટે કેટલું એનું ક્ષેત્રફળ પણ રાખવું જોઈએ. તો 2x 10/4 + π 2 + π આ જે કિંમતોમાં, તો 2xના સૂત્ર કરતાં બનાવીએ છીએ. તો એક્સની લંબાઈ કેટલી રાખવામાં આવે છે અહીંયાથી શોધવામાં આવે છે મિત્રો. ઓકે, અહીંયાથી એક્સના સૂત્ર કરતાં બનાવવામાં આવે છે. પછી ધ્યાન રાખજો. અને પહોળાઈ માપવામાં આવે છે આ રહી. ઓકે, એટલે 2r બરાબર કેટલા પહોળાઈ અને લંબાઈ કેટલી રાખવી જોઈએ? તો આટલી રાખવી જોઈએ જે આપી છે. ઓકે ફ્રેન્ડ્સ, આ સિમ્પલ સાદું રૂપ છે, તમે કરી શકો એમ છો. ઓકે, તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં હવે નવા ચેપ્ટર સાથે. તો આપણે હજી પણ કોઈ એક્ઝામ્પલ્સ હશે તો જોઈશું. આપણે હજી થોડા એક્ઝામ્પલ્સ જોઈશું. એટલે નવો આપણે જે છે એ જે ખાલી 2 લેક્ચર છે આપણા 2 દિવસના એ મૂકી દેવાના છે. પછી જ્યારે રક્ષાબંધન પછી આપણું જે ચેપ્ટર છે નવું સ્ટાર્ટ કરીશું, સંકલન. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય સ્વામિનારાયણ. હજી થોડા એક્ઝામ્પલ બાકી ચર્ચા કરી લઈશું. ઓકે.